તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. થઈ ગયો આપણા નવા વ્લોગની શરૂઆત ને આપણે આવી ગયા છીએ હવે રોડ ઉપર, કારણ કે આપણે જવાનું છે ઓફિસે ને આજે થઈ ગયું હતું બહુ મોડું, એટલે ઇન્ટ્રો ઘરે માર્યો નહીં ને સીધા નીકળી ગયા હું ને વાણકી ઓફિસ માટે. ઓફિસે જઈને ખબર નથી શું થવાનું છે, કારણ કે આજે કામ કંઈક બહુ છે. મિત્રો, ઘણા દિવસથી આપણે શું કહેવાય નવરા બેઠા હતા ને અમારું શૂટનું કામ ચાલુ નહોતું ને હવે શૂટનું કામ ચાલુ થઈ ગયું તો મેડમ લેવા આવ્યા હતા અમને, મહિલા મિત્ર. હેલો, કેસે હો ગાઈસ? બઢિયા, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. તો અમે જાજા દિવસથી મેળા નહોતા, કારણ કે એ બહાર હતી ને હું બહાર હતો ને શૂટનું કામ બધું અટકેલું હતું. તો શૂટ માટે આવી ગયા છીએ આ જગ્યા પર. શું છે આ એકતા? ઓરો ફેશનમાં. ઓરો ફેશન ની ઓરા ફેશન વેસ્ટર્ન વેરનું છે કાંઈક. તો હવે શૂટ પતાવી દઈ અને મળીએ પછી બીજા કાંઈક કામ માટે. તો મિત્રો, શૂટ પતાવીને ઓફિસે આવી ગયા હતા ને આ નવરી છોકરીને લઈને આવી ગયો. અહીંયા એને આરામ કરવાનું કહી દીધું ને મારે ને રવિભાઈને બેંકનું કામ છે તો અમે બેંકનું કામ પતાવી દઈ. એ ઓફિસે બે છે. ઓફિસનું ધ્યાન રાખજો હો. તારા હવાલે ઓફિસ જાઉં છું. કરોડોની મિલકત મારા હવાલે. કરોડોની મિલકત. કાંઈ નહીં, તો ઓફિસનું કામ બતાવીએ પછી જમવાનું કરીએ કંઈક. તો મિત્રો, બધું કામ પતાવીને નવરા થઈ ગયા ને હવે બેઠા બાલ્કનીમાં, કારણ કે બાલ્કનીનો વ્યૂ અહીંથી અમને છે ને એટલો મસ્ત લાગે ને કે સામે સનસેટ દેખાય, જોઈ શકો છો તમે. મસ્ત ને મસ્ત વાતાવરણ હોય તો બેઠા જઈએ. હવે બધા કામ પતાવીને નવરા થઈ ગયા ને હવે ઘડીક બેસીએ ને પછી જવું ઘરે. તો મિત્રો, હું ને ભાણકી હવે નીકળી ગયા છીએ ઘરે, રવિભાઈને સંજયભાઈને મોકલીને. બસ 4 બેઠા હતા શાંતિથી, મસ્ત મજા આવી આજે શાંતિથી ગઈને. હવે જઈએ ઘરે જમી કાઢવીને નવરા થઈને પાછા બેસીએ મેહુલભાઈની હારે. તો મિત્રો, ઘરે આવી ગયા હતા ને ઘરેથી હવે નીકળી ગયા. થોડુંક ઇલેક્ટ્રિકનું કામ હતું તો કામ બતાવી દઈ. ઇલેક્ટ્રિકનું સિરીઝ હતી ને RGB લાઇટ મારી, તો એમાં થોડોક છેડો છૂટી ગયો છે તો સીધા ઇલેક્ટ્રિકવાળા ત્યાં જઈને એ ટ્રાય કરીએ, થઈ જાય ને તો નવો ખર્ચો નહીં. તો હું ભાણકી બે ઉપડી ગયા છીએ હવે સિરીઝવાળાની ત્યાં. 2 hours later. તો મિત્રો, અમે લાઇટ લઈને ઘરે આવીએ, એવા લાઇટનું કાંઈ સોલ્યુશન થયું નહીં. આ બે ગયો ટીવી જોવા પાછો, અફસોસ. તો મિત્રો, હવે જમવા બેસી ગયા છીએ ને જમવામાં આજે બનાવી છે ભાજી અને રોટલા. અને એની ભાજી છે પાલકની ભાજી, રોટલા, છાશ. હું દૂધ ખાતો નથી એટલે મારે છાશ જોઈએ. અને બીજું શું છે સલાડમાં? મરચાં. હાલો મરચાં ખાઈ લઈને બધા બેસી ગયા છે અને ભાઈ રેડી થઈને આવી જાય આગળ. ટીવી ચાલુ કે નહીં? હાલો હવે જમી લઈ, ટીવી જોતા બધા. તો મિત્રો, જમીને હવે નીચે જાઉં છું થોડીક વાર હાલવા માટે. ને મેહુલભાઈની ત્યાં તો તાળું માર્યું છે. મેહુલભાઈ આજે મામાના ઘરે જમવા ગયા છે. આજે તો એકલો છું તો ટાઈમ નહીં જાય, તો મેં થોડીક વાર નીચે હાલી આવું ને પછી ઘરે આવીને સૂઈ જાઉં. તો મિત્રો, જમીન બધા નવરા થઈ ગયા ને બેઠા હતા ને તો જૂની યાદ તાજા કરવા હાટું મારા પપ્પાના લગ્નનો આલ્બમ કાઢ્યો હતો. આ તો હમણાંનો છે. આ ફોટો છે દીવનો મારો. હા, એવો પીલો, નાનો એવો પીલો, નાના એવા પીલું ભાઈ. પેલા લાઇટના લીધે કંઈ દેખાતું નહીં. હા, હવે રેડી. કેવો લાગે? હજી એક ફોટો છે મારો કાનુડાનો, બહુ મસ્તીનો. આ મારો મોટો ભાઈ બિગ બ્રો શેતાન. આ પાવાગઢનો ફોટો છે. જો આ હું સૌ ને અમારો મોટો ભાઈ છે. અમારા પપ્પા અને એનો ફ્રેન્ડ.
ઓ વાવ, નનકા નનકા. આવું જોતા રહીને તો આમ મજા આવે, યાદ તાજા થાય. આ જો હું જ છું, કેવો લાગુ? હું કરતો હતો એટલે એ પેલાના પોત છે હો. આ છે ને, આ અમારા બેન છે, આના મમ્મી, ભાણકીના મમ્મી છે. આ મારા મમ્મી છે, આ ભાણાના મમ્મી છે. જૂનવાણી ફોટો. આ બધા તો મોટા થઈ ગયા. આ ભાર્ગવભાઈ છે જો. હા જો, આ બહુ જૂનો ફોટો છે. આ મારા નાના છે ને આ મારા દાદા છે, બે વેવાય. કોણ છે? તમે આ હું બીડી હળગાવી? મારા પપ્પાના મામા પૌણે છે ને મારા દાદા ને મારા નાના બે છે ફોટામાં. ને આ અમારા ભાઈબંધો રવિભાઈ, સંજયભાઈ ને પીલુભાઈ, તેણે હારે દીવ ગયા હતા આમ બધા. ત્યારનો ફોટો છે. આમાં તારીખ તો લેખી નહીં હોય, નકર ખબર હોય, પણ લગભગ 2020નો ફોટો છે. દીવમાં પૈસા લઈને હવે તો. હા એવો કાનુડો. આ હું છું મિત્રો, કેવો લાગુ કોમેન્ટ કરીને કહી દેજો. પિયુષ. આ મારા મોટા ભાઈ છે, ઘોડો લઈને આટા મારે છે. આ મારા નાની છે. આ અમારે કેવલભાઈ છે, મારા મામાનો છોકરો. આ તમારા બધાનો પીલુભાઈ છે, પીલુભાઈ. ને આ સંજયભાઈ છે. આ ફોટો લઈ લેજે, અરે આ સંજયને દઈ દેવો છે કાલે. આ ફોટો એને ખબર નહીં હોય, કાલે એને સરપ્રાઈઝ આપીએ, દઈ દઈએ. તમે ધોવાડા બહાર કાઢો જાઓ. ધૂમ્રપાન સેહત કે લીએ હાનિકારક છે. સારું ચાલો, તો હવે આ બધા ફોટા જોઈ લઈએ અમે. હજી આખો આલ્બમ પીડ્યો છે, આખો આલ્બમ જોવાનો છે. અમારા નાના છે, મારા મમ્મી છે. ઓહ, આમાં કેવો લાગુ છું? આ હું જ છું, પણ દાઢી મૂછ વગરનો પીલો છે. આમાં આમાં કેટલો ફરક લાગે? કેટલો લાગે મમ્મી? લાટ લાગે. આ ફોટો સારો લાગે છે કે અત્યારે સુધી? અત્યારે સારો લાગે. મોટા થાય પછી બધા સારા જ લાગે. સારું, તો અમે બધા ફોટા જોઈ લઈ ને જૂની યાદ તાજા કરી લઈ બધી અમે. તો મિત્રો આલ્બમ જોયો, બહુ મજા આવી આલ્બમ જોવાની. હવે આલ્બમ મમ્મી હકેલીને મૂકે છે ને ભાણાને મજા આવી. કા ભાણા? મજા આવી ગઈ. ફોટામાં એ ક્યાંય નહોતો, પણ તો એને મજા આવી. અમને જોઈને દાંત કાઢતો હતો. જાણે એ નાનો હોય છે તે કેવો સારો લાગતો હોય, એની જેમ અમારા દાંત કાઢતો હતો. ને કાંઈ નહીં, હવે ડોડા બાયપાસ ને અમને ડોડા બાયપાસ, ડોડા બોડા ખાઈ લઈને વ્લોગનો કરીએ એન્ડ. ને પછી થોડુંક કામ છે મોબાઈલમાં, તો કામ પતાવી દઈએ એટલે વ્લોગ આજે એન્ડ કરી દઈએ. ને પછી નાસ્તો બાસ્તો કરીને કામ પતાવી દઉં. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો યાર લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.